જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ટેક્સ્ટમાં બે લેસન આપણે જોયા. છેલ્લે ધ હ્યુમન રોબોટ એ ગઈકાલે પૂર્ણ કર્યો. એની અંદર લગભગ 55 જેટલા પ્રશ્નો આપણે લખી અને ફોટો પાડી અને તમને વોટ્સઅપ કર્યા છે. એ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી અને તમારે લખવાના છે. બે પાઠને બરાબર તૈયાર કરી દો. એ પછી આપણે એમાં આવતી એકાદ બે શોર્ટ નોટ પણ મોકલી આપીશું, એ પણ તમારે તૈયાર કરવાની. હવે પાછા આપણે ગ્રામર તરફ જઈએ છીએ. ગ્રામરમાં અત્યાર સુધી આપણે શું શીખ્યા? તો બેઝિક ગ્રામર, અને બેઝિક ગ્રામરની અંદર વાક્યોના પ્રકાર, નામ, સર્વનામ અને ખાસ કરીને બધા ટેન્સીસ શીખ્યા. ટેન્સીસની અંદર ટેન્સ ચેન્જ કરતા શીખ્યા. આ ટેન્સ ચેન્જ કરતા તમને શીખવાડ્યા અને એની એક્સરસાઇઝો પણ આપી. આ એક્સરસાઇઝો એ શું છે? તો આ એક ચેન્જ ધ ટેક્સ્ટનો એક ભાગ છે. ચેન્જ ધ ટેક્સ્ટ છે એ ધોરણ 10માં ક્વેશ્ચન નંબર 50 અને 51માં પૂછાય છે, 4 માર્ક્સનું. બરાબર, એના માટેની એ તૈયારીઓ છે. એટલે ચેન્જ ધ ટેક્સ્ટમાં કેટલી વસ્તુ આવે મિત્રો, તો ધ્યાન રાખવાની. એક ટેન્સ ચેન્જ, એક નામ ચેન્જ, એક સર્વનામ ચેન્જ એટલે નામ એટલે નાઉન ચેન્જ, સર્વનામ એટલે પ્રનાઉન ચેન્જ, જેન્ડર કહેતા જાતિ બદલવાની હોય, અને સિંગ્યુલરમાંથી પ્લુરલ અથવા પ્લુરલમાંથી સિંગ્યુલર એટલે કે એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન. આપણે કાળ બદલતા શીખી ગયા. અગાઉ પણ તમને બધા કાળ શીખવાડ્યા, એટલે એક કાળમાંથી બીજા કાળમાં વાક્યો પરિવર્તિત કરતા આવડવા જોઈએ. ના આવડતા હોય તો મગજમાં બરાબર વાક્ય રચનાઓ બેસાડી અને એ શીખો. હવે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટમાં બે ટોપિક જોવાના છીએ. સિંગ્યુલરમાંથી પ્લુરલ અને પ્લુરલમાંથી સિંગ્યુલર, અને જેન્ડર ચેન્જિંગ એટલે કે જાતિ બદલવાની. જાતિમાં મુખ્યત્વે બે જાતિ આપણે બદલીએ છીએ, એક નર અને નારી જાતિ. દરેકમાં નર અને નારી સજીવમાં જે હોય છે એ નામ આપણે જાણવા પડે. તો એનું લિસ્ટ આપણે અહીંયા વારંવાર આપી દઈએ છીએ. ધોરણ 9માં પણ તમને બતાવેલું છે. આ ધોરણ 9 અને 10નું કોમન ટોપિક છે, એટલે 9મા ધોરણમાં પણ આ ઉપયોગમાં આવવાનું જ છે. તો અહીંયા હું તમને કેટલાક નામ અહીંયા વિડીયોમાં બતાવી દઉં છું, અને એ પછી કેવી રીતે આપણે એને ચેન્જ કરીએ છીએ અને કેવી રીતે પૂછાય છે એનું ઉદાહરણ પણ બતાવીશું. તો આપણે અહીંયા ધ્યાન રાખીએ મિત્રો. જુઓ અહીંયા ખાસ કે ચેન્જ ધ ટેક્સ્ટ આપણે આ ટોપિક શીખ્યા છીએ. તો ચેન્જ ધ ટેક્સ્ટમાં ક્વેશ્ચન નંબર કયો? 50, 50 અને 51. આ બે માર્ક્સના બે પ્રશ્નો આવે છે. ટોટલ 4 માર્ક્સનું આવે છે. બરાબર. તો એમાં આપણે સૌથી પહેલા શું જોવા જઈ રહ્યા છે? જેન્ડર. જેન્ડર એટલે મિત્રો તમને ખબર પડતી હશે, જાતિ. જાતિમાં બે જાતિ મુખ્યત્વે, એક નર જાતિ અને નરમાંથી આપણે નારી જાતિમાં પરિવર્તિત કરવાની હોય. ઇંગ્લિશમાં એને મસ્ક્યુલિન અને ફેમિનાઇન કહેવામાં આવે છે. હવે જો એમાં આપણે સૌથી પહેલા સર્વનામો જોઈએ છે. સર્વનામોમાં હી છે પુરુષ માટે વપરાય, તો શી છે એ સ્ત્રી માટે વપરાય. એની કર્મ છે હિમ, તો સ્ત્રી માટે શું થઈ જાય? એનું હર. અહીંયા છે હિઝ, હિઝનું પણ શું થઈ જાય? હર. એટલે તમારે વાક્યમાં હિઝ આવતું હોય ને જાતિ બદલવાની હોય તો હર કરવું પડે. બીજું હિઝ આવે છે એનું હર્ષ એવું પણ થાય છે. હિમ સેલ્ફનું હર સેલ્ફ. તો આ જે જાતિ બદલવામાં હીનું શી, હી, હિમ, હિઝ, એ રીતે શી, હર, હર્ષ એ પ્રમાણે જાતિ બદલાય. હવે ધારો કે આ તો તમે સર્વનામો જોયા, પરંતુ આપણે નામ જોઈએ. નામમાં શું હોય? ધારો કે બોય, તો બોયની જાતિ શું બદલાય? ગર્લ. MAN મેન, તો વુમન. મેલ ચાઇલ્ડ, ચાઇલ્ડની કોઈ જાતિ નથી, ખાલી ચાઇલ્ડ કહો તો બાળક. બાળકમાં મેલ પણ હોઈ શકે ને ફિમેલ પણ હોઈ શકે, પણ આગળ આપણે લખી શકીએ મેલ ચાઇલ્ડ અને ફિમેલ ચાઇલ્ડ. એ જ રીતે પોલીસ મેન, તો પોલીસ વુમન. પોસ્ટમેન, તો પોસ્ટ વુમન. એ રીતે પાછળ મેનનું વુમન કરવાનું. સન એટલે પુત્ર, તો એનું થઈ જાય ડોટર. સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું ડોટરનો. અંકલ, તો આંટ અથવા આંટી. ફાધર, મધર. ડેડ, મોમ. મમ્મી અરે પપ્પા હોય તો ડેડી, પપ્પા હોય તો મમ્મી. પોયટ, તો પોયટેસ. કવિ, કવયિત્રી. ઓથર, ઓથર એટલે લેખક. ઓથરેસ, આ શબ્દો ધ્યાન રાખો. ઓથરેસ એટલે લેખિકા. હસબન્ડ, તો વાઇફ. ગોડ, ગોડેસ.
ભગવાન હોય દેવ તો દેવી આપણે એવું કહીએ. મિલ્કમેન તો મિલ્ક મેડ, દૂધવાળો દૂધવાળી. કિંગ તો ક્વીન. પ્રિન્સ પ્રિન્સેસ, રાજકુમાર રાજકુમારી. ગ્રૂમ તો બ્રાઇડ. આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. ગ્રૂમ બ્રાઇડ તો ગ્રૂમ એટલે વર અને બ્રાઇડ એટલે વહુ. નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો અને નીસ એટલે ભત્રીજી. આ શબ્દ ખાસ પૂછાતો હોય છે, ધ્યાન રાખવાનું. નેફ્યુ અને નીસ. હીરો તો હિરોઈન, એ યાદ રહી જાય તમને. એક્ટર એક્ટ્રેસ. પછી આપણે પ્રાણીઓમાં પણ જોઈ શકીએ. જો ડોગ, ડોગને કૂતરો તો એની નારી જાતિ છે બીચ કહેવાય. BITCH બીચ. હોર્સ ઘોડો તો ઘોડીને શું કહેવાય? મેર. MARE મેર. ઓક્સ તો કાઉ. આ બધાને આવડતું હોય એ રીતે આપણે જોઈએ તો લાયનેસ, ટાઈગર તો ટાઈગ્રેસ. પછી રૂસ્ટર, રૂસ્ટર એટલે મરઘો તો મરઘીને હેન કહેવાય. પીકોક મોર તો ઢેલને શું કહીશું? ફીહેન. PEAHEN. મેલ બફેલો ફિમેલ બફેલો. જેન્ટલમેન તો એની જાતિ થાય લેડી. લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણે કહીએ જ છીએ. જેન્ટલમેન તો લેડી. માસ્ટર તો મિસ્ટ્રેસ, માલિક અને માલકિન. વેઇટર નોકર, નોકરાણી હોય તો વેઇટ્રેસ કહેવાય. એ રીતે મિસ્ટર એટલે શ્રીમાન અને મિસિસ એટલે શ્રીમતી. આ બધા નામ જે છે જાતિ બદલવામાં આપણે ખાસ પૂછાતા હોય એવા નામો શોધી કાઢ્યા છે. એ સિવાય પણ ઘણા બધા હોઈ શકે. તમારે આનું લિસ્ટ બનાવેલું જ રાખવાનું અને એની નીચે જેમ જેમ નવા નવા મળે એમ લખતા રહેવાના. હવે એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ભાઈ હી ઇઝ એ બોય, હી ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ. આ એક છે વાક્ય. હવે એમાં જાતિ બદલવાની થાય તો શું કરવાનું? તો ધારો કે હીનું શું કરવાનું? શી. હી ઇઝ એ બોય તો શી ઇઝ એ ગર્લ. હી ડઝ હિઝ હોમવર્ક હિમસેલ્ફ તો હીનું થઈ જાય શી. ડઝ હિઝનું થઈ જાય હર. વર્કનું વર્ક રે. હિમસેલ્ફનું હર સેલ્ફ થઈ જાય. એટલે આખી જાતિ બદલાઈ ગઈ. એમ મિસ્ટર શાહ ઇઝ માય નેફ્યુ તો મિસ્ટર શાહના બદલે મિસિસ શાહનો ઉપયોગ કરવાનો થાય તો સમજવાનું કે આ નામ બદલ્યું કહેવાય. મિસ્ટર શાહ પણ નામ છે, મિસિસ શાહ પણ નામ છે, પણ આ નર છે ને આ નારી જાતિ છે. તો આપણે મિસ્ટર શાહ ઇઝ માય નેફ્યુ તો મિસિસ શાહ ઇઝ માય નેફ્યુ ન કહેવાય, પણ એમને શું કહેવું પડે? નીસ. કારણ કે નારી જાતિ આવી ગઈ. એટલે ધ્યાન રાખવાનું તમારે જાતિ બદલવાનું. ધ લાયન એન્ડ ધ ટાઈગર આર વાઇલ્ડ એનિમલ્સ. હવે અહીંયા જાતિ બદલવાનું કહ્યું હોય તો લાયનની જાતિ બદલવાની શું કરવાનું? લાયોનેસ. અને ટાઈગરની ટાઈગ્રેસ. આર વાઇલ્ડ એનિમલ્સ. મિત્રો લાસ્ટ યર જે એક્ઝામ લેવાઈ માર્ચ 2020 એની અંદર આ પ્રશ્ન પૂછાયો જેન્ડર ચેન્જિંગ માટેનો. એમાં કેવી રીતે આવે છે તો ઉપર એવી સૂચના હોય છે જો ડુ એઝ ડિરેક્ટેડ, માગ્યા પ્રમાણે ફેરફાર કરો. 51 નંબરના પ્રશ્નમાં પૂછાયો હતો. જો આ પ્રશ્ન શું હતો એ આપણે જોઈએ. There was a handsome prince in that kingdom. He became the king after the death of his father. He loved to ride on his favorite horse every day. આવો પ્રશ્ન આપી નીચે આવી રીતે લખે બિગિન લાઈક ધીસ. ડાયરેક્ટ તમને કહ્યું ના હોય કે જાતિ બદલો, પણ પહેલું વાક્ય તમને આપી દીધું હોય આટલે સુધી કે there was a beautiful princess, પછી ખાલી જગ્યા આપી દીધી હોય. એનો મતલબ થયો કે અહીંયા જે પણ બદલાવ કરીને તમને આપ્યો છે એના ઉપરથી ઓળખવાનું કે આમાં શું બદલવાનું છે. તો આપણે જોવું પડે અહીં ભાઈ ધેર વોઝનું તો ધેર વોઝ જ છે, એનું એ છે, પણ આ હેન્ડસમનું બદલાઈ ગયું. શું થઈ ગયું? બ્યુટીફુલ. અને પ્રિન્સનું શું થઈ ગયું? પ્રિન્સેસ. હવે આપણને ખબર પડી કે પ્રિન્સનું પ્રિન્સેસ કર્યું એનો મતલબ જાતિ બદલી. એટલે અહીંયા આવતા તમામ વાક્યોની જાતિ બદલી નાખવી પડે. તો પછી આપણે આગળ બદલીએ તો શું થાય? ઇન ધેટ કિંગડમ. હવે આ હી છે એ હીનું અહીંયા શું કરવું પડે? શી. શી બીકેમ ધ ક્વીન. આ કિંગ છે એનું થઈ ગયું ક્વીન. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ છે તો હિઝનું થઈ ગયું હર. અને ફાધરનું થઈ ગયું મધર. જો હીનું થઈ ગયું શી લવડ ટુ રાઇડ ઓન હર ફેવરાઇટ મેર. હોર્સનું શું થઈ ગયું? મેર એવરી ડે. તો આ રીતે આપણે આખી જાતિ બદલી તો 2 માર્ક્સ પૂરા તમને મળી જાય. બહુ ઇઝી છે. તમારે આ બધા લિસ્ટ થોડાક તૈયાર કરવાના. હવે મિત્રો આપણે જેમ જાતિ બદલતા જોઈએ એ જ રીતે સિંગ્યુલર અને પ્લુરલ.
સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. તો બહુવચન ને એક વચન તો તમે જાણો છો કે એક જ હોય તો એક વચન ને એક કરતાં વધારે હોય તો બહુવચન. એમાં સૌથી પહેલા આપણે સર્વનામ જોઈશું. જો આઈ નું બહુવચન શું થાય? વી. યુ નું યુજ રે. હી, શી અને ઈટ આ થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય છે. તો થર્ડ પર્સન સિંગ્યુલરનો હી નું, શી નું ને ઈટ નું બહુવચન શું થાય છે? ધે. યાદ રાખવાનું. જો મી હોય તો અવર, માય હોય તો અવર અને માઇન હોય તો અવર્સ. મીનું અવર ન થાય મિત્રો, મીનું શું થઈ જશે? અસ. મીનું શું થઈ જશે? અસ. મી કર્મ છે એટલે વીનું કર્મ થાય છે અસ. આ બહુવચન માટે ધ્યાન રાખવાનું. માય સેલ્ફ હોય તો અવર સેલ્વ્સ, SELVES. પછી હિમ સેલ્ફ હોય, હર સેલ્ફ હોય અને ઇટ સેલ્ફ હોય તો બધાનું બહુવચન થઈ જાય ધેમ સેલ્વ્સ. બરાબર. હિમ અને હરનું થઈ જાય ધેમ. આ કર્મ વિભક્તિ છે, ખાસ ધ્યાન રાખો. હિઝ અને હર્ષનું થઈ જાય ધેર. હિમ સેલ્ફ ને હર સેલ્ફનું થઈ જાય ધેમ સેલ્વ્સ. આ બધા તમને લિસ્ટ બનાવેલા છે ગઈ સાલ પણ અને તમને આવડતા પણ હોવા જોઈએ. હવે ખાસ ધ્યાન રાખો, આ પૂછાય છે THIS ધીસ. આ એક વચન છે, એનું બહુવચન શું થાય? ધીઝ, THESE. ધેટ, THAT ધેટ એટલે તે, એનું બહુવચન થાય ધોઝ, THOSE ધોઝ. ધીસ, ધીઝ, ધેટ, ધોઝ. આ ધ્યાન રાખવાનું, એ રીતે તૈયાર કરવાનું. MAN મેન, એનું બહુવચન શું થાય? MEN મેન. એક માણસ હોય તો MAN કહેવાય, વધારે હોય તો MEN કહેવાય. એ રીતે વુમનમાં પણ WOMAN વુમન, એક સ્ત્રી હોય તો, અને બહુવચન હોય તો વિમેન, WOMEN. એ જ રીતે પોસ્ટમેનનું MAN નું MEN, પોલીસમેનમાં MAN નું MEN. બોય હોય તો બોયઝ થાય, ક્લાસ હોય તો ક્લાસીસ થાય. શબ્દના અંતે SH હોય, CH હોય, X હોય, O હોય તો ES લાગે, આપણે જાણીએ છીએ નિયમને. પછી મેંગો, જો અહીંયા O છે તો ES લાગે, મેંગોઝ. પછી આવા જે અનિયમિત રૂપ શબ્દો છે ત્યાં ધ્યાન રાખો મિત્રો. ફૂટ, FOOT, ફૂટ એટલે પગ, તો એનું બહુવચન ફીટ થાય, FEET ફીટ. એવો જ શબ્દ છે ટૂથ. એક જ દાંત હોય તો ટૂથ કહેવાય અને એક કરતાં વધારે દાંત હોય તો ટીથ કહેવાય, TH. ચાઇલ્ડ, એક જ બાળક હોય તો ચાઇલ્ડ, એક કરતાં વધારે હોય તો ચિલ્ડ્રન. લાઈફ, એકનું જ જીવન હોય તો લાઈફ અને એક કરતાં વધારેનું જીવન હોય તો ધ્યાન રાખો લાઈવ્સ, LIVES. વાઈફ, એનું બહુવચન થાય વાઈવ્સ, WIVES. નાઈફ એટલે ચપ્પુ, છરી, એનું બહુવચન થાય નાઈવ્સ. લોફ, LOAF, લોફ એટલે બ્રેડ ટુકડો, એનું બહુવચન થાય LOAVES, લોવ્સ. શીપ, શીપનું બહુવચન શીપ જ રહે છે મિત્રો, ધ્યાન રાખજો. SHEEP શીપ અને SHEEP શીપ, ગેટું. ભાઈ SHIP શીપ હોય ને તો વહાણ થાય, તો એનું બહુવચન શિપ્સ કરવું પડે. ફિશનું બહુવચન પણ ફિશ જ રહે છે, એમાં કોઈ ચેન્જ નથી થતું. આ બધા અનિયમિત હોય, યાદ રાખવાના છે. HAIR હેર, બાલ છે તો બાલને એક હોય બાલ તો એ હેર કહેવાય ને એક કરતાં વધારે હોય તો પણ હેર કહેવાય. એ રીતે જે માસ નાઉન છે, માસ નાઉન એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ પાણી, કેરોસીન, જે લિક્વિડ્સ છે, બરાબર, એ બધાનું બહુવચન થાય નહીં. અને વોટર છે તો વોટરનું વોટર એ ગુજરાતીમાં પણ આપણે બોલે પાણી, તો કંઈ પાણીઓ એવું નથી બોલતા, પાણીનું પાણી જ કહેવાય. ઓક્સ તો ઓક્સન, આ ખાસ ધ્યાન રાખજો, ઓક્સનું બહુવચન ઓક્સન થાય છે. અને GOOSE ગૂઝ એટલે હંસ, અને વધારે હંસો હોય તો ગીઝ કહેવાય છે, GEESE. તો આ આપણે જે ખાસ પૂછાતા શબ્દોને લીધા છે, એ સિવાય તમારે નીચે જગ્યા રાખી અને રોજ કંઈક નવા નવા મળતા રહે તો લખતા રહેવાના. પણ આપણે અત્યારે આ બેઝિક આટલું જાણી લેવાનું છે કે ભાઈ સાનું બહુવચન શું થાય છે ને યાદ રાખવાનું. જો પછી એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ધીસ ઇઝ એ બોય, હી ઇઝ ઇન માય ક્લાસ, હી હેઝ એ બુક ઇન હિઝ બેગ. આખો એક પેરેગ્રાફ છે, એનો આ રીતે પૂછાય કે બિગિન લાઈક ધીસ, પછી એને આટલે સુધી એક વાક્ય બનાવીને આપી દીધું હોય કે ધીઝ આર બોયઝ, એટલે આપણે સમજી લેવાનું કે ધીસનું બહુવચન કર્યું ધીઝ, ઇઝનું કર્યું આર અને એ બોયનું કર્યું બોયઝ. એટલે આ વાક્યનું એને બહુવચન બનાવ્યું, માટે આપણે આખા પેરેગ્રાફનું શું બનાવવાનું? બહુવચન. હવે હી તો હીનું બહુવચન શું થાય છે? ધે. ઇઝનું બહુવચન શું થાય? આર. ઇનનું ઇન જ રહે. માયનું શું થઈ જાય બહુવચન? અવર. અને ક્લાસનું થઈ જાય ક્લાસીસ. એટલે આખું વાક્ય થઈ ગયું, ધે આર ઇન અવર ક્લાસીસ. હી હેઝ એ બુક ઇન હિઝ બેગ.
તો he નું બહુવચન પાછું શું થશે? they. has નું બહુવચન શું થાય? have. a book, તો એ book ન લખાય, પછી books થઈ જાય. બહુવચન આગળ એ આર્ટિકલ લાગે નહીં. books. in my છે his છે તો his નું થઈ જાય their, અને bag નું થઈ જાય bags. આ ખાસ ધ્યાન રાખવાનું કે શાનું શું બહુવચન થાય છે. જો I am a policeman, this is my stick, she is a nurse, that is her hospital. આ આખો પેરેગ્રાફ છે. begin like this, તો I am a policeman નું we are, તો એક વચનમાંથી I નું we કર્યું એટલે બહુવચન થયું, એટલે સમજી લેવાનું કે આખો પેરેગ્રાફ બહુવચન. we are policemen, men. this is my stick, તો these, this નું બહુવચન થાય these are our sticks, my નું થઈ જાય our. they are nurses, she is a nurse છે એનો એક વચન છે તેનું બહુવચન થાય they are nurses, એ નર્સ નું nurses થઈ જાય. એ રીતે that is her hospital, તો those are her નું થઈ જાય their, અને hospital નું hospitals. બધાનું બહુવચન કરી જ નાખવાનું હોય. ત્રીજું એક્ઝામ્પલ આપે, જો look at those boys. આ બહુવચન આપેલું છે એમાંથી એક વચન બનાવવાનું છે. they are playing cricket, they have bats and balls, they are good players. અહીંયા begin like this કરી અને શરૂઆત કરીને આપી છે આટલે સુધી. look at that boy, those નું એક વચન થાય that, boys નું એક વચન થાય boy. હવે અહીંયા they are playing cricket લખ્યું છે તો they નું એક વચન શું થાય? તો he. are નું is playing cricket. હવે અહીંયા જોઈએ કે they have bats and balls, તો they નું એક વચન થાય he has, bats નું એક વચન થાય a bat, અને balls નું એક વચન થાય a ball. they are good players, તો they નું એક વચન થાય he, are નું થઈ જાય is a good player. તો આ થઈ ગયું બહુવચનમાંથી એક વચન. બરાબર. તો એક વચનમાંથી બહુવચન ને બહુવચનમાંથી એક વચન બંને પૂછાય છે મિત્રો. આ રીતે આપણે જોવા જઈશું તો ચેન્જ ધ ટેક્સ્ટમાં કેટલું શીખ્યા? નામ બદલતા, સર્વનામ બદલતા, જાતિ બદલતા, એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન, અને આગળ આપણે શીખવાડ્યું કાળ બદલતા. આમાંથી એક પેરેગ્રાફ શ્યોર 2 માર્ક્સનો આવવાનો જ છે. બરાબર. અને એ સિવાય હવે ચેન્જ ધ ટેક્સ્ટમાં એક જ ટોપિક બાકી રહે છે, ચેન્જ ધ વોઇસ. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ આપણે શીખવાનું છે. એ આપણે ટેન્સ બેઝડ ટોપિક છે જે નેક્સ્ટ ટાઈમ આપણે શીખીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.